તો આજે અમે રેડી થઈને જઈ રહ્યા છીએ ઓઆસિસ મોલમાં, કારણ કે ત્યાં મેક્સમાં કંઈક સેલ ચાલતો હતો. તો મને પણ એકવાર થયું કે હું પણ એક ચક્કર મારતી આવું. તો બસ અમે અટાણના પહોંચી ગયા છીએ ને અયાંશ મમ્મી કરીને મને શોધી રહ્યો છે ને હું મારા વુમન સેક્શન બાજુ છું ને અયાંશને એના પપ્પા અટાણના સાચવે છે. તો બસ શોપિંગ કરીને પછી થોડી વાર અમે અહીંયા બેન્ચ સામે હતી તો અમે ત્યાં બેઠા અને પછી અમે રિટર્ન થઈ જઈએ છીએ. તો શોપિંગની બેગ પણ અયાંશને જ પકડવી હોય છે. હું કહું છું આપી દે, તો અયાંશ કંઈ ના હું જ પકડીશ, ભલે મારાથી ચલાય નહીં પણ શોપિંગની બેગ તો મારે જ પકડવી છે. તો બસ જો એ બેગ પકડીને ધીમે ધીમે ચાલી રહ્યો છે ને પછી અમે આવી જઈએ છીએ અહીંયા પાર્કિંગમાં. તો અહીંયા પણ ખુલ્લી જગ્યા જોઈને અયાંશ ખૂબ જ એન્જોય કરે છે ને એની મામાની વેઇટ કરે છે, કારણ કે એની બધું સમજે છે અને ખબર છે કે હમણાં મારા મામા અહીં આવશે. તો બસ જો એના મામા આવી ગયા છે તો આમ એની વાટ જોતો હોય પણ જ્યારે આવે ત્યારે પાછો એ ભાગવા માંડે છે. તો બસ થોડી વાર અમે લોકોએ અહીંયા વોક કર્યું, કારણ કે થોડો પવન હતો તો વોક કરવામાં મજા આવતી હતી. ને પછી હું બેસી ગઈ હતી આજે આગળની સીટમાં, કારણ કે હમણાં અયાંશ નાનો છે તો હું આગળની સીટમાં નથી બેસી શકતી, કારણ કે અહીંયા અલાઉડ ન હોય. પછી ગાડીને ભૂખ લાગી ગઈ હતી તો પહેલાં તો ગાડીને જમાડ્યું ને પછી અમે પાછા જમવા પહોંચી ગયા હતા. આમ તો જમીને જ નીકળ્યા હતા પણ આ ચીઝ રોટી ભાઈએ નથી ચાખી તો ચાખવા માટે મંગાવેલી હતી. તો એક ચીઝ હતી ને એક જાતર ચીઝ રોટી હતી ને પછી અમે ખાધું આઈસ્ક્રીમ. તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીશું ફરીથી નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.